તમને લોકોને તો ખબર છે કે ક્રિકેટ મેચ નો ઓક્શન આપણે ગયા હતા, પછી વળતી વખતે આપણને ભૂખ લાગી હતી, કીધું હાલો કઈક નાસ્તો કરતા જાવી. એના પહેલા સ્વાગત છે તમારું પિલાળા વ્લોગમાં. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જો લોચો ખાવા આપણે આવી ગયા હતા અને ખાઈ લીધો આપણે લોચો ને પછી તોય તે થોડીક ભૂખ લાગી હતી, કીધું હાલો હવે ફેંકી દાબી લેવી અને ફેંકી ખાઈને હુઈ જાવી ઘરે જઈ. ફેંકી નો એ ભાઈને ઓર્ડર દઈ દીધો ને ભાઈ જલ્દી ફેંકી બનાવવા મળ્યા. ફેંકી ને મૂકી દીધી તળવા હાટું અને ફેંકી તૈયાર થઈ ગઈ ને આપણે ખાઈ લીધી ફેંકી ખાઈને ઘરે જતા હતા 12:30 થઈ ગયા. પછી મને યાદ આવ્યું કે ડોગ ને ફીડ માટે જવાનું છે, ડોગ ને ફીડિંગ પણ કરી. અને થઈ ગઈ સવારે હું શેરીમાં આવ્યો ચાતો જોયું એક અલગ અલગ મોજા. આમ તો જો ભલામણ આવું તમે કોઈ દી જોઈ જ નથી, કેટલાય જોયું કેટલા એને કોમેન્ટ કરી દેજો. પછી હું જલ્દી મામાના ઘરે આવી ગયો, કારણ કે મામાના ઘરે સંતો આવવાના હતા એટલે આપણે નીચે આવી ગયા હતા સંતોને લેવા હતું. એટલી જ વારમાં સંતો પણ આવી ગયા હતા અને પછી આપણે કરી નાખી આરતી કરીને ભગવાનને પહેરાવી દીધા હાર. અને પછી સ્વામીએ થોડીક આપણી યાર વાતો કરી. પછી સ્વામીએ મામાને હાર પહેરાવી દીધો. પછી પાણી લેવાનો વારો હતો એટલે મામાએ પાણી લીધો અને મામાએ એમ લીધું છે કે હવેથી મામા નહીં ખાય. અને પછી સ્વામીને વિદાય આપી દીધી. સાંજે પ્રિયા ભાભી પપ્પાને જમવાનું હતું એટલે આપણે પૂગી ગયા હતા જમવા માટે. અને જો બધા વાતો કરતા હતા. આ બાજુ ભાભીએ હાઈ કરી નાખ્યું, આ બાજુ જમવાનું તૈયાર થવા માંડ્યું હતું. આ બાજુ ભાઈ બે હુઈ ગયા હતા, જો બેઠા હુઈ ગયા. ઋતો ભાઈ જાગી ગયો, ઓલો તો તોય હુતો ઉતરો. પછી જમવાનું તૈયાર થઈ ગયું હતું ને આપણે બધા બેસી ગયા હતા જમવા માટે. જમી કાઢીને બધા બેસી ગયા ને વાતો કરીને આજનો વિડીયો અહીંયા જ પૂરો કરું છું. મળીશું નેક્સ્ટ વ્લોગમાં. લાઈક શેર ફોલો સબસ્ક્રાઇબ.